નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિતનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સર્જક કૃતિની ઝલક તો જેમણે આપણે બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા જેવા હુલામણા નામથી ઓળખીએ છીએ તેવા ગાંધી બાપુના આત્મકથામાંથી લેવામાં આવેલો જે આ પાઠ છે તો તમારે સત્યના પ્રયોગો મિત્રો ખાસ વાંચી લેવું જોઈએ। હવે વાત કરીશું, તમારે ફરીથી જોડકા જોડીને લખવાનું છે। તો ચોરીને પ્રાયશ્ચિત, તો સાચો જવાબ આવશે બ, એટલે કે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં બ સાથે જોડવાનો છે। બ લખીશું। પિતાજીના આંસુ મારે મન, તો આવશે મોતીબિંદુ એટલે કે ક। રામ બાણ વાગ્યા રે, તો હોય તે જાણે એટલે કે જવાબ આવશે અ। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। આત્મહત્યા કરવી એ સાહસનું કામ ગણાય। એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો। ગાંધીજી પિતાજી આગળ નિખાલસ પ્રાયશ્ચિત કરે છે। ગાંધીજીના પિતાજીને ભંગંદરનું દર્દ હતું। એક વાક્યમાં જવાબ લખો। ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન્યા? તો ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરવાથી મહાત્મા બન્યા। કોના ડોડાવાના બી ખાઈએ તો મૃત્યુ થાય? તો ધતુરાના દાંડવાના બી હોય તેને આપણે ખાઈએ તો મૃત્યુ નીપજે। મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખ્યો હતો? તો મોતીબિંદુના પ્રેમ બાણે મને લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખ્યો। મારા એકરારથી પિતાજી મારા વિશે કેવા થયાને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો। તો મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયાને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો। મોટાપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ, કારણ કે તેઓ માનતા હતા કે તેઓ જંગલી, ગંદી અને હાનિકારક છે। ગાંધીજી શેનાથી ગુંગળાઈ જતા? તો બીડીના ધુમાડાથી ગાંધી બાપુ જે હતા તે ગુંગળાઈ જતા હતા। ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે? તો ગાંધીજીના મતે વ્યાપક અહિંસાની શક્તિનો માપ કાઢવું અશક્ય છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી। બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો તમારે જણાવવાના છે। તો બાળપણમાં એકવાર મારા એક સભાની સાથે મિત્રો બીડી પીવાનો શોખ હતો। અમારી પાસે પૈસા નહોતા। બીડી પીવામાં કંઈ ફાયદો છે તો તેની ગોધરા મજા છે, એવું તો અમને બેમાંથી એકેને નહોતું લાગ્યું। ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? ગાંધીજીએ દર વખતે બીડીના ઠૂંઠા મળી શકે તેમ નહોતા, વળી બીડીના ઠૂંઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં, આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોડા ચોરવાની ટેવ પડી। પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આપણો વિડીયો સ્ટોપ કરી અને જવાબ જે છે તે મેળવી શકો છો। પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો। તો પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે। જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે। તેનાથી ઘણા બધા નુકસાન થાય છે। વિદ્યાર્થીમાં ચોરી કરવાનો આત્મવિશ્વાસનો અભાવ ઘટે છે અને ચોરી કરીને મેળવેલા ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવતા નથી। પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં અણઆવડતનો સામનો કરવો પડે છે। ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે। તે વ્યક્તિના ચારિત્ર્ય ઉપર નકારાત્મક છાપ ઊભી કરે છે। સાચી જોડણીની વાત કરીએ તો ચિઠ્ઠી, અઠવાડિયું અને પ્રતિકૂળ, સંધિ છોડો અથવા જોડો તો પરાધીનતા, તો પરાધીનતા, માંસાહાર તો માંસાહાર, નિર્ભય તો મિત્રો અહીં નિષ્ભય છે, અને પરિણામ તો પરિણામ। રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર તો ઈચ્છા તો ક્રિયા, ધતુરા તો આવશે વ્યક્તિવાચક, ગાંધીજી તો વ્યક્તિવાચક, સોનું તો દ્રવ્યવાચક, પરાધીનતા તો આવશે ભાવવાચક। ત્યાર પછી સમાનાર્થી શબ્દ કરજ તો દેવું, ચાકર તો સેવક અથવા નોકર, દોષ તો ભૂલ, અને ચિતારો તો ચિત્રકાર, સ્મરણ તો યાદ। રેખાકિત શબ્દ છે તેનો આપણે વિદ્યાર્થી મિત્રો લિંગ ઓળખવાનો છે। તો ચોરી ન કરવી જોઈએ સ્ત્રીલિંગ, પત્ર લખી પિતાજી આગળ પ્રાયશ્ચિત કરી લીધું તો નપુંસકલિંગ આવશે।
એક જાતનો છોડ થાય છે, તેની ડાળખી બીડીની જેમ સળગે છે, તો સ્ત્રીલિંગ. આગગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી હોય છે, તો સ્ત્રીલિંગ. રામજીને મંદિરે જઈ દર્શન કર્યા, તો પુલ્લિંગ. સમાસ ઓળખાવો. તે વખતે મારી ઉંમર 12-13 વર્ષની, તો દ્વંદ્વ સમાસ. પિતાજીનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો, તો કર્મધારય. પિતાજી ખાટલાવશ હતા, તો તત્પુરુષ. બીડી પીવાની ટેવ ગંદી, જંગલી અને હાનિકારક છે, તો ઉપપદ. આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય છે, તો આવશે મધ્યમપદ લોપી સમાસ. રેખાંકિત વિશેષણના પ્રકારો, તો આ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે, તો ગુણવાચક. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે, સંખ્યાવાચક. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો, તો આવશે સંખ્યાવાચક. આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય છે, તો પ્રમાણવાચક. રેખાંકિત શબ્દનો આપણે વિરોધી શબ્દ લખવાનો છે, તો ઝેર તો અમૃત, ઈચ્છા તો નિચ્છા, સ્મરણ તો વિસ્મરણ, ફાયદો તો ગેરફાયદો અને સંતોષ તો અસંતોષ. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી તેનો વાક્ય પ્રયોગ કરો. પરાધીનતા ભોગવવી, તો વિદ્યાર્થી મિત્રો ગુલામ બનવું. તેને કોઈની પરાધીનતા ભોગવવી પસંદ નથી. જીભ ન ઉપડવી, તો બોલવાની હિંમત ન થવી. ચોરી કર્યા બાદ તેની જીભ ન ઉપડી. રામબાણ વાગવા, તો અનુભવની ઘેરી અસર થવી. તેની નિખાલસ કબૂલાતથી પિતાને જાણે રામબાણ વાગ્યા. મિત્રો અહીં દોકડો છે, તો સાચો જવાબ આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કયો આવશે, તો સાચો જવાબ આવશે બ. દ વત્તા ઓ વત્તા ક વત્તા હ વત્તા ડ વત્તા ઓ. હાથો હાથ, તો એનો પણ આપણે જવાબ આવી રીતે લખીશું ભાઈબંધ, ક્ષમા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ લખીશું. ત્યાર પછી નીચે આપેલા શબ્દનો તમારે યોગ્ય વિભાજન કરવાનું છે. પૂર્વ પ્રત્યે, પૂર્વ એટલે આગળ, તો અહસ્ય, શેહની આગળ અ લાગ્યો છે, શુદ્ધિની આગળ અ એટલે અશુદ્ધિ અને હિંસાની આગળ અહિંસા. પર પ્રત્યે તો માંસાહાર, તો માંસાહારી. અધિકાર તો અધિકારી. પરાધીન તો પરાધીનતા. ત્યાર પછી આપણી શાળાની અંદર યોજવામાં આવેલા ગાંધી જયંતિની ઉજવણી વિશે મિત્રો આપણે લખીશું. મારી શાળામાં 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાઈ. સ્કૂલના મેદાનમાં સવારે 8 વાગે કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક સાથે બાપુના પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજારામ ગાયું. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન અને વિચારો પર આધારિત ભાષણો આપ્યા અને નાના નાટક દ્વારા અહિંસા અને સત્યાગ્રહનો મેસેજ આપ્યો. કેટલીક છાત્રાઓએ ગાંધીજીના જીવનચરિત્ર ઉપર ગીત અને નૃત્ય પણ રજૂ કર્યા. શિક્ષકશ્રીએ પણ ગાંધીજીના સૌમ્ય જીવન અને તેમના ત્યાગભર્યા સંઘર્ષ વિશે ઉદ્બોધન આપ્યું. આજના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓએ સ્કૂલ કેમ્પસ અને આજુબાજુના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થી મિત્રો પીઠાસ્થાન વિતરણ કરવામાં આવ્યું અને આ રીતે ગાંધી જયંતિની ઉજવણી સંપૂર્ણ રીતે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહી. મિત્રો આ જ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.